હું પહેલી વાર મારો જન્મદિવસ મનાવીશ દ્વારકામાં. તો યસ ગાઈઝ, અમે જઈએ છીએ દ્વારકા. તો હેલો ગાઈઝ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આપ સૌનું સ્વાગત છે મારા શોર્ટ વિડીયો પર. તો મારું નામ છે રીટા વાઢેર અને આપ સૌને મારા રાધે રાધે ઓલો જય દ્વારકાધીશ. તો હું મસ્ત મજાની ટ્રાવેલિંગ કરતી કરતી જઈ રહી છું દ્વારકામાં અને ફાઇનલી અમે દ્વારકા પહોંચી ગયા. અને લોકો મને વારે ઘડી પૂછે કે તમારે કેમ એટલું જલ્દી દ્વારકાનું પ્લાનિંગ થાય? અમે તો બહુ ટાઈમથી દ્વારકા જવાની રાહ જોઈએ છે, બટ જવાતું નથી. બસ હું ક્યારેક એ બધું વિચારીને બહુ સારું એવું ફીલ કરું કે હા, જ્યારે હું દ્વારકાવાળાને કહું ને કે મને હવે આવવું છે તો એ જલ્દી મને બોલાવી લે છે. અને મારા જીવનની જે અદ્ભુત પળો છે ને એનો આનંદ હું માણી રહી છું. હું જ્યાં જેવું ને ત્યાં બસ ખુલીને જીવું, એટલે મને બહુ જીવવું ગમે છે કે યાર થેન્ક યુ ગોડ કે મને તે જીવતા શીખવાડ્યું છે. અને મારી સાથે ધવલ પણ, હું એને પણ મારા જેવા બનાવી દઉં છું ધીરે ધીરે એની સાથે રહી રહીને, એટલે એ પણ હવે મારા જેવા બનતા જાય છે. સો હું પણ ક્યાંક એના જેવી ને એ ક્યાંક મારા જેવા, એટલે આ જ હોય છે લગ્ન જીવન, એકબીજા જેવું બની જવું ને. અને હવે બસ 1-2 સેકન્ડમાં મારો બર્થડે શરૂ થાય છે. ધવલ વિડીયો શૂટ કરે છે ને હું એને ના પાડું છું કે પહેલાં મને વિશ કરું, તમે મારી સાથે ઊભા રહો ને પછી વિડીયો આપણે આરામથી કરશું. કારણ કે પહેલાં છે ને દર્શન ઇમ્પોર્ટન્ટ છે, વિડીયો તો ઉતારી કરીશ યાર, એ બધું થયા કરશે. પહેલાં મસ્ત દર્શન કરી લો એવું ફીલ થાય. અને એ પણ ધવલ સાથે, બિકોઝ મારી લાઈફનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન છે યાર એ. તમે મારી સાથે જોઈએ. હેપી બર્થડે બેટા. હેપી બર્થડે. થેન્ક યુ.